તો શ્રાવણ મહિનાના 5મા સોમવાર એટલે કે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર શિવલિંગ પરથી ચૂપચાપ ઉપાડી લાવો આ 5 ગુપ્ત વસ્તુઓ. મહાદેવ તમને અને તમારા પરિવાર પર સુખ સમૃદ્ધિ વરસાવશે. મિત્રો, જો તમે શ્રાવણ મહિનાના 5મા સોમવારે શિવલિંગમાંથી આ ગુપ્ત વસ્તુ ઉપાડી લાવશો તો તમારા ઘરમાં દરેક મનોકામના પૂર્ણ થશે. તમારા ઘરમાં એટલા પૈસા આવશે કે તમે ગણતા થાકી જશો. મિત્રો, શ્રાવણ માસનો 2 સપ્ટેમ્બરના દિવસે પૂરો થાય છે અને આ સોમવાર એ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. શ્રાવણ માસ વીતી ગયેલા આ 4 સોમવારમાં કોઈ પણ દિવસે જો તમે કોઈ પણ પ્રકારનો ઉપાય કરી ન શક્યા હોય તો તમારે આ શ્રાવણના 5મા અને છેલ્લા સોમવારે ઉપાય કરવા જોઈએ, કારણ કે શ્રાવણ માસનો આ છેલ્લો સોમવાર છે અને જો તમે આ દિવસ ચૂકી જશો તો 1 વર્ષ પછી આ શુભ સમય પાછો આવશે. ભગવાન ભોળાનાથના આશીર્વાદથી તમે જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. સાથે જ શ્રાવણ માસને ખૂબ ઘણું મહત્વ આપવામાં આવે છે. આ મહિનો સંપૂર્ણ રીતે ભગવાન શિવને સમર્પિત છે. આ મહિનામાં ભક્તો સાચા મનથી ભગવાન શિવની પૂજા કરે છે, વિવિધ વિધાન અને મહાદેવની પૂજા આરાધના કરે છે. તેથી પવિત્ર માસને સોમવારનું મહત્વ ખૂબ જ વધી જાય છે. આ મહિનામાં શિવ ભક્તો માત્ર પાણીના લોટાથી શિવલિંગ પર જળ ચડાવી દે તો પણ તે ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર એવું કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને પાર્વતીની પૂજા અર્ચના કરવાથી અને સોમવારનું વ્રત કરવાથી ભોલે બાબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે શ્રાવણ માસના મહિનાના દિવસો દરમિયાન તમારે શિવના મંદિરે જઈને ભગવાન શિવને શું અર્પણ કરવું જોઈએ અને ભગવાન શિવના મંદિરથી પાછા આવો ત્યારે ત્યાંથી કઈ ગુપ્ત વસ્તુ લાવવી જોઈએ જેથી તમારે ઘરના અનાજ અને ધનની કમી ક્યારેય ન રહે. મિત્રો, તમારા જીવનમાં ગમે તેટલી મોટી સમસ્યાઓ હોય, તમે કોઈ પણ બાબતથી દુઃખી હોય, ચારે બાજુથી તમને દુઃખ જ મળતું હોય, ગમે તેવી મુશ્કેલીઓ આ ઉપાય દૂર થઈ જશે. મિત્રો, અમે જે ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ તે તમારે મંદિરમાં જઈને જ કરવાના છે. જ્યાં શિવલિંગ હોય છે ત્યાં જવાનું છે. તે ઉપાય જાણીએ તે પહેલા તમને ખાસ વિનંતી કરું છું, મિત્રો, જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરી કોમેન્ટ બોક્સમાં જય હર હર મહાદેવ જરૂરથી લખજો. અમે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી વિશેષ ઉપાયો જાણવાનો બાકી ન રહી જાય. નંબર 1, શિવલિંગ પર જળ ચડાવવું. મિત્રો, ઘણા લોકો મંદિરે જાય છે, ત્યાંથી જળનો લોટો ભરતા હોય છે, તો તમારે એવું નથી કરવાનું. ઘરેથી લોટો ખાલી લઈને મંદિરે નથી જવાનું. તમારે ઘરથી જ જળનો લોટો ભરીને જવાનું છે. તો મિત્રો, ઘરથી લોટો ભરીને જવાનું કારણ એ છે કે તમારી જે પણ ઘરની સમસ્યાઓ હશે તે ભગવાન સંભાળી લેશે. તો મિત્રો, હવે તમે જળનો લોટો ભરીને જશો. એમાં તમારે 4 કે 5 ગંગાજળ નાખવાનું છે, કેમ કે ગંગાજળ નાખ્યા વગર તમારી પૂજા પૂર્ણ નથી થવાની. ગંગાજળ નાખશો તો તમારે દરેક મનોકામનાઓ પૂર્ણ થશે. નંબર 2, મિત્રો, હવે તમારે 3 પાનવાળું બીલીપત્ર લઈ જવાનું છે. બીલીપત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે. બીલીપત્ર ચડાવવાથી અનેક ગુણનો ફળ મળે છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે તમે બીલીપત્ર મળતું નથી, તો આવી સ્થિતિમાં તમારે શું કરવું જોઈએ? તો મિત્રો, તમે જે મંદિરમાં જાઓ છો ત્યાં શિવલિંગ પર કોઈ પણ બીલીપત્ર ચડાવેલું હોય તો તેનો તમે લઈને ફરી વાર ચડાવી શકો છો. પરંતુ મિત્રો, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, બીલીપત્ર આખું હોવું જોઈએ, ક્યાંકથી તૂટેલું ન હોવું જોઈએ. બીલીપત્ર ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. બીલીપત્ર ચડાવવાથી ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે.
નંબર 3, ભગવાન ભોળાનાથને બીલીપત્ર પછી બીજું સૌથી પ્રિય પાંદડું ભાંગનું છે. ભાંગના પાંદડાને અથવા ભાંગનું શરબત બનાવીને ભોળાનાથને ચડાવવાથી શિવજી પ્રસન્ન થાય છે. તેનું કારણ એ છે કે ભાંગ એક ઔષધિ કહેવામાં આવે છે. જ્યારે શિવને વિષપાત કર્યું હતું ત્યારે જૈનનો ઉપચાર કરવા માટે ભાંગના પાંદડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નંબર 4, ધંતુરો. ધંતુરાના ફળ અને તેના પાન ઔષધિ તરીકે બહુ કામમાં આવે છે. શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે શિવજીને ધંતુરો બહુ પસંદ છે. શિવજીને ધંતુરો અર્પિત કરવાથી શિવજી પોતાના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ કરે છે. નંબર 5, આંકડાના ફૂલ અને પાન બંને ભગવાન શિવને બહુ પ્રિય છે. કહેવામાં આવે છે કે જે ભક્તો ભગવાન શિવને આંકડાના પાન અને ફૂલ અર્પિત કરે છે, ભગવાન શિવ તેની માનસિક અને શારીરિક તમામ પ્રકારના કષ્ટો દૂર કરે છે. એટલું જ નહીં, કહેવામાં આવે છે કે શિવને આંકડો અર્પિત કરે છે, ભગવાન શિવ તેની ગરીબી દૂર કરે છે. નંબર 6, પીપળાના પાન. પુરાણોમાં ઉલ્લેખ છે કે પીપળાના પર ત્રિદેવનો વાસ હોય છે. પીપળાના પાન પર ભગવાન શિવ બિરાજમાન હોય છે. જે ભક્તો શિવજીને પીપળાના પાન અર્પિત કરે છે, શિવજી તેને શનિની પ્રભાવથી બચાવે છે. દુર્વા એટલે ઘાસ. દુર્વા વિશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે તેમાં અમૃતનો વાસ હોય છે. ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશજીને દુર્વા બહુ પસંદ છે. ભગવાન શિવ દુર્વા અર્પિત કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જાય છે. નંબર 8, શિવલિંગ પર કાચું દૂધ ચડાવવું. એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. લોકોને શિવના શુભ આશીર્વાદ મળે છે. તેમજ સોમવારે દૂધનું દાન કરવામાં આવે છે તો કુંડલીમાં હાજર ચંદ્રગ્રહ બળતા બને છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને દૂધ ચડાવીને અભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન શિવને દૂધનો અભિષેક કરવાથી તે પ્રસન્ન થાય છે અને ઈચ્છા વરદાન આપે છે. નંબર 9, શિવને એક મુઠ્ઠી તુવેરની દાળ ચડાવવાથી સુખી પ્રાપ્ત થાય છે. જીવનમાં સમૃદ્ધિ અને સંપત્તિનો વાસ થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી બુધ ગ્રહ પણ મજબૂત થાય છે. પીળી તુવેર દાળ ચડાવવાથી નોકરીમાં સફળતા મળે છે. નંબર 10, શિવલિંગ પર ઘઉં ચડાવવાથી સાંસારિક સુખ પ્રાપ્ત થાય છે અને માતા અન્નપૂર્ણાનો વાસ ઘરમાં બની રહે છે. તેમ ઉપરાંત સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર ઘઉં ચડાવવાથી વિવાહની બાધાઓ દૂર થાય છે. વૈવાહિક દંપતી શિવલિંગ પર ઘઉં જરૂરથી ચડાવવું જોઈએ. શિવલિંગ પર ચડાવેલા મગ, તુવેર દાળ, શિવલિંગ પર મગદાળ ચડાવવાથી નમસ્કાર ઉર્જા નષ્ટ થાય છે. કોઈ પણ પ્રકારના કામ આવી સહેલી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. કોઈ પણ પ્રકારના કામ સફળતાથી પૂરા થાય છે. નંબર 12, શિવલિંગ પર ચડાવવા કાળા તલ. શિવલિંગ પર કાળા તલ ચડાવવા લાભકારી માનવામાં આવે છે. કાળા તલ ચડાવવાથી પિતૃદોષ શાંત થાય છે. કાળા તલ ચડાવવાથી પિતૃઓ આશીર્વાદ મળે છે કે ગ્રહોનો દુષ્પ્રભાવ પણ વધીને ખતમ થવા લાગે છે. નંબર 13, સોમવારના દિવસે શેરડીનો સરથી રસ શિવલિંગ પર અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી ભોળેનાથ ઝડપથી પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંબર 6, સોમવારે શિવલિંગ પર શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કર્યા પછી ઓમ નમો શિવાય મંત્રનો 1 થી 108 વાર જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. સોમવારના દિવસે શિવ મંદિરમાં રુદ્ર અર્પણ કરવાથી દાંપત્ય જીવનમાં સુખી બને છે. નંબર 5, કાળી મરી. શિવ પુરાણમાં અનુસાર શિવલિંગ પર કાળી મરી ચડાવવા ખૂબ જ શુભ છે. શિવલિંગ પર કાળી મરી ચડાવવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. નંબર 16, સામીના પાન શિવલિંગ પર ચડાવવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. સામીના પાનને શિવલિંગ પર ચડાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે સમીના છોડને શનિદેવનો વાસ છે. તેથી શિવલિંગ પર શમીના પાન ચડાવવાથી ભગવાન શિવને સાથે શનિદેવની પણ કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આપને અત્યાર સુધી જાણ્યું કે શિવલિંગ પર આપણને શું શું ચડાવવું જોઈએ.
મિત્રો હવે આપણે જાણીશું કે શિવલિંગ પરથી કઈ વસ્તુ છે જે આપણે ઘરે પાછી લાવવાની છે, જે વસ્તુઓ ઘરે લાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો તમે જે ભગવાન શિવને એક લોટો જળ અર્પણ કરીને લઈ ગયા હતા તે શિવલિંગ પર અર્પણ કરીને જે જળ શિવલિંગ પરથી નીચે પડી રહ્યું છે તે જળને તમારે લોટામાં ભરીને લાવવાનું છે, કેમ કે જે જળ શિવલિંગ પર ચડાવવામાં આવે છે તે જળ અમૃત બની જાય છે। આ અમૃત તમારે થોડું જ ભરીને લાવવાનું છે અને તમારા ઘરને લઈ આવવાનું છે અને ઘરમાં દરેક સભ્યોને થોડું થોડું ટીપું પીવડાવવાનું છે। પછી ઘરની દરેક જગ્યાએ આ ટીપાને છંટકો કરવાનો છે। આમાં કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે। હવે મિત્રો તમને કાળા મરીને લઈ ગયા હતા તે કાળા મરી શિવલિંગને સ્પર્શ કરવાને પાછા લઈ આવવાના છે અને ઘરમાં પૂજાના મંદિરમાં તે કાળા મરીને રાખી દેવાના છે। હવે જ્યારે પણ તમે ઘરની બહાર કોઈ પણ શુભ કાર્ય કરવા માટે બહાર જવાના હોય, કોઈ નોકરી બાબતે હોય કે કોઈ બિઝનેસ માટે જતા હોય, કોઈ પણ શુભ કાર્ય માટે જતા હોય તો તે કાળા મરીને તમારા ઘરની મુખ્ય દ્વાર પર મૂકી દેવાના છે અને તેને પગ વડે સ્પર્શ કરીને જવાનું છે। તેનાથી તમને ખૂબ જ લાભ થશે। તમારા જીવનમાં જે કાંઈ પણ બાધાઓ આવી રહી છે તે આ ઉપાય કરવાથી દૂર થઈ જશે અને તમને દરેક કાર્યમાં ચોક્કસ સફળતા મળશે। હવે પછી મિત્રો તમને શિવલિંગ પર બીલીપત્ર ચડાવી લઈ ગયા હતા તે તમારે ભગવાન શિવ પાસેથી ઔષધિ રૂપે માગીને પાછા લાવવાના છે અને તમારે બીલીપત્રને ઘરની તિજોરીમાં મૂકી દેવાના છે અને ઘરમાં કોઈ પણ વ્યક્તિને જો લાંબા સમયથી બીમાર રહેતા હોય તો આમ બીલીપત્ર ઔષધિ રૂપમાં દેવાનું છે। તો મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો, ભાઈ, બહેન અને લોકો સાથે શેર કરી દેજો। તો મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી કોમેન્ટ બોક્સમાં જય જય હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।